નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો તેમ આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 7નું યુનિટ 1 વિની સ્માઇલની એક્ટિવિટી 6, 7 અને 8નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના સોલ્યુશનના વિડીયો જોવા માટે અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. મિત્રો, ચાલો હવે આપણે એક્ટિવિટી તરફ જઈએ. એક્ટિવિટી 6. Fill in the blanks with words given in the bracket. એટલે કે બ્રેકેટમાં આપેલા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. અહીંયા એનું ગુજરાતી પણ આપ્યું છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેમાં અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે જેના અર્થ આપણે સમજી લઈએ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પંખીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડી રહ્યા છે. કેમ ડાઉન એટલે નીચે આવી રહ્યું છે. રેડ બટન એટલે કે લાલ બટન. ને ડ્રીમ એટલે સ્વપ્ન. હવે મિત્રો, આપણે ફક્ત ખાલી જગ્યાઓ પૂરી લેવાની નથી, આપણે સમજતા જઈશું અને જવાબો નોંધતા જઈશું. બરાબર છે? તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ ડેશ એટલે કે તેજસ્વીનીની બાઇસિકલને શું હતું? તો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડી રહી હતી. કેમ ડાઉન એટલે નીચે આવતી હતી. રેડ બટન કે ડ્રીમ, તો સાચો જવાબ છે રેડ બટન. બરાબર છે? એટલે પહેલી ખાલી જગ્યાના જવાબમાં આપણે લખીશું રેડ બટન. મેં અહીંયા નોંધ્યું છે, તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં નોંધતા રહેજો. અને જો તમારા શિક્ષકે તમને પાઠ્યપુસ્તકની જગ્યાએ નોટમાં લખવાનું કહ્યું છે તો એમાં નોંધતા રહેજો. ચાલો મિત્રો, હવે આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 2. બીજા નંબરની ખાલી જગ્યા એવું કહે છે કે તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ડેશ ઇન ધ સ્કાય એટલે કે તેજસ્વીનીની સાયકલ ઇન ધ સ્કાય તો આકાશમાં શું કરી રહી હતી? તો યસ, ફ્લાઇંગ એટલે અહીંયા આપણે ઉત્તર લખ્યું છે ફ્લાઇંગ એટલે કે ઉડી રહી હતી. તેજસ્વીનીની સાયકલ આકાશમાં ઉડી રહી હતી. ચાલો નેક્સ્ટ, ત્રીજી ખાલી જગ્યા. તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ એટલે કે તેજસ્વીનીએ બ્રેક મારી. ટુ સેવ એટલે બચાવવું. તો કોણે બચાવવા માટે? હા મિત્રો, આપણા કૌંસમાં એક શબ્દ હતો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પંખીઓનું ટોળું. આ રહ્યું. બરાબર? તો એ આપણો સાચો ઉત્તર છે, તેથી આપણે અહીંયા સાચો ઉત્તર ત્યાં નોંધીએ. ચાલો, ત્યાર પછીની જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા છે ચોથી. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ તો ઉડતી સાયકલ એ ફક્ત શું હતું? તો ડ્રીમ. હા મિત્રો, તેજસ્વીનીને સ્વપ્નમાં જ આવી હતી ને? હા. ત્યાર પછીની ખાલી જગ્યા નંબર 5. તેજસ્વીની ક્રાઇડ આઉટ. તેજસ્વીનીએ ચીસ પાડી. બીકોઝ કારણ કે સી ખાલી જગ્યા ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ. સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તો આ ખાલી જગ્યાની અંદર ડેશમાં શું આવશે? તો એનો સાચો ઉત્તર છે કેમ ડાઉન એટલે કે જેવી બ્રેક મારી સાયકલ ક્યાં આવવા લાગી? નીચે આવવા લાગી. સાચું ને વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસમાં જોયું હતું ને? હા, પાઠ આપણે ભણ્યા છીએ. એનો વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ લેજો. અને પછી આ સ્વાધ્યાયની નોંધ કરજો એટલે વિગતે સમજવા તમને આવશે. હવે ખાલી જગ્યા નંબર 6. તેજસ્વીની વોઝ ડેશ યર્સ ઓલ્ડ એટલે કે એની અહીંયા ઉંમર પૂછે છે કે કેટલા વર્ષની હતી, કેટલા વર્ષ જૂની હતી એવું નહીં હો. ઓલ્ડ એટલે અહીંયા ઉંમર પૂછે છે, કેટલી મોટી હતી એ ઉંમરમાં. તો તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ કારણ કે એ એનો 12th બર્થડે હતો. સાચું ને? યાદ છે બધું? યાદ રાખવાનું મિત્રો. ચાલો, ખાલી જગ્યા 7. ધ રફ પાથ વોઝ એટલે કે ખરબચડો રસ્તો કેવો હતો અથવા ક્યાં હતો? ઇન ધ વિલેજ એટલે કે ગામમાં. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં.
ઓન ધ રિવર બેંક, નદી કિનારે, કે ઇન ધ રિવર એટલે કે નદીની અંદર? તો મિત્રો આનો સાચો ઉત્તર અહીંયા મેં નોંધ્યો છે ઓન ધ રિવર બેંક, એટલે કે આપણો બી વિકલ્પ છે એ સાચો વિકલ્પ હતો. ત્યાર પછી તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ, એટલે કે તેજસ્વીનીનું સ્વપ્ન શું હતું? તો તેજસ્વીનીનું સ્વપ્ન હતું ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. હા, એમાં પણ વિકલ્પ નંબર બી. બીજા વિકલ્પો જોઈએ તો શું કહેવા માંગે છે? ટુ મેક અ મેજિક કાર, એને મેજિક કાર બનાવી હતી? ના ભાઈ. ટુ મેક અ ન્યૂ બોટ, એટલે કે નવી બોટ બનાવી હતી? તો ના, આ પણ નહોતું કરવું એને તો. ટુ મેક અ ન્યૂ ફેન, નવો પંખો બનાવવો હતો? ના. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ, સાચે જ એક ઉડતી બાઇક એને બનાવવી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે એક્ટિવિટી 6 નોંધી લીધી હશે. મિત્રો, વચ્ચે તમને ઊભા રાખું છું અને કહું છું કે જો આ વિડીયો ગમતા હોય તો હમણાં જ પોઝ કરી અને નીચે લાઇકનું બટન જરૂર દબાવશો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમને અઘરા લાગતા ટોપિક તમે કોમેન્ટમાં જણાવશો તો હું ચોક્કસ એ પોઈન્ટને ધ્યાનમાં રાખી, એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિડીયો બનાવીશ. ચાલો મિત્રો આગળ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે બેની જોડીમાં ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબ લખો. ડિસ્કસ ઇન પેર એન્ડ ગીવ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. તો પહેલો પ્રશ્ન છે, હુ ગિફ્ટેડ બાઇસિકલ ટુ તેજસ્વીની, એટલે કે તેજસ્વીનીને બાઇસિકલ કોણે ગિફ્ટ આપી હતી? હું એટલે કોણ? તો આગળના વિડીયોઝમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે આપણને હુથી પ્રશ્ન પૂછે ત્યારે કોઈ પર્સન એટલે કે વ્યક્તિ જવાબની અંદર આવશે. અને એનો જવાબ કેવી રીતે? તો આગળથી હું કાઢી નાખવાનો, એની જગ્યાએ જે જવાબ આવતો હોય તે લખી દેવાનો. બાકી બધું સેમ ટુ સેમ. જેમ કે જો હું તમને અહીંયા બતાવું, હુ એટલે કોણ? તો કોણે આપી હતી? તો હર ફાધર. પણ કોના ફાધર? તો તેજસ્વીની. તો તેજસ્વીની ફાધર એટલે કે તેજસ્વીનીના પિતાએ ગિફ્ટેડ હર અ ન્યૂ બાઇસિકલ. આવી ગયો જવાબ. બધું છે ને સેમ ટુ સેમ. એટલે આગળ ફક્ત તમારે તેજસ્વીની ફાધર લખવાનું છે. આવું લખ્યું હોત કે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની તો પણ ચાલત મિત્રો. બરાબર, તમે એ રીતે પણ જવાબ નોંધી શકો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? રિપીટ, વોટ ડીડ તેજસ્વીની સી, એટલે કે તેજસ્વીનીએ શું જોયું ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? તો એના ઉત્તરમાં આપણે એવું લખી શકીએ કે તેજસ્વીની સો સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. જો મિત્રો, તમને એમ થતું હશે કે સર અહીંયા તો સી હતું તો અહીંયા 100 કેવી રીતે થઈ ગયું? તો મિત્રો, જ્યારે પ્રશ્નની અંદર ડીડ આવે ત્યારે ઉત્તરની અંદર આપણે ક્રિયાપદનું ભૂતકાળ બનાવવું પડે. બરાબર, એટલે મેં એ તેજસ્વીની સીની જગ્યાએ 100 લખ્યું છે. તેજસ્વીની સો મેની લીવ્સ. બરાબર ને મિત્રો? જુઓ, તમે વિડીયો સ્કીપ નહીં કરો તો આવી ઝીણી વિગતો તમને ચોક્કસ જાણવા મળશે. બરાબર ને? તો તમે સ્કીપ કરશો નહીં. ફક્ત લખવા ખાતર આ વિડીયોનો ઉપયોગ ન કરશો. તમે સમજી વિચારી અને ત્યાર પછી આની નોંધ કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 કહે છે કે ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. ટુ ડિસ્ક્રાઇબ, આ ડિસ્ક્રાઇબ કરવું એટલે શું મિત્રો? તો ડિસ્ક્રાઇબ કરવું એટલે શું કહ્યું? હા, વર્ણન કરવું. શું કરવું? વર્ણન કરવું.
તો વર્ણન કરો. શેનું વર્ણન કરો? તેજસ્વીની બાઇસિકલ. તેજસ્વીની સાયકલ વિશે તમે વર્ણન કરો. તો મેં અહીંયા કેટલાક વિધાનો નોંધ્યા છે, તમે એમાં ધ્યાન રાખજો. તેજસ્વીની બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ, કે તેજસ્વીની સાયકલ એક સ્વપ્ન હતી. બરાબર છે. ત્યાર પછી ઇટ વોઝ બ્લુ ઇન કલર. ઇટ વોઝ બ્લુ ઇન કલર એટલે કે એનો રંગ વાદળી હતો. ઇટ હેઝ સોફ્ટ સીટ એટલે કે એને એક નરમ સીટ હતી. ઇટ કેન ફ્લાય એ ઉડી શકતી હતી. ઇટ હેઝ રેડ બટન એને લાલ બટન હતું. અને એના પછી આગળ જ જો બીજા વિધાન લખવાના હોય તો ઇટ ઇઝ અ યુનિક બાઇક. UNIQUE યુનિક બાઇક હતી. બરાબર ને મિત્રો? હા, આમ તો ઘણું બધું લખી શકાય એની સાયકલ વિશે, પણ આપણને અહીં મર્યાદિત લીટીઓ આપી છે અને કહ્યું છે કે ફક્ત 2 વાક્યોમાં એટલે કે ઇન 2 સેન્ટેન્સીસ આપણે આન્સર લખવાનો હતો. એટલે આટલું આપણા માટે પૂરતું છે. આપણે તો 4 વાક્યો લખ્યા. બરાબર ને? ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4ની આપણે વાત કરીએ કે પ્રશ્ન નંબર 4 કહે છે રાઇટ 2 સેન્ટેન્સીસ એટલે 2 વાક્યો લખવાના છે અબાઉટ યોર ડ્રીમ. મિત્રો, આ પ્રશ્ન તમે જાતે પણ તમારી રીતે લખી શકો તેવો પ્રશ્ન છે. બરાબર ને? મેં અહીંયા થોડું મારી રીતે લખ્યું છે. મારું પણ સ્વપ્ન હતું એન્જિનિયર બનવાનું. તો મેં અહીંયા લખ્યું છે માય ડ્રીમ ઇઝ ટુ બી એન એન્જિનિયર. મારું સ્વપ્ન એક એન્જિનિયર બનવાનું છે. શું બનવાનું છે? એન્જિનિયર. આઈ વિલ મેક સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ્સ. સ્કાય ક્રેપર્સ એટલે શું? તો ગગનચુંબી. કેવી ઇમારતો? ગગનચુંબી એટલે ખૂબ આકાશ નડી જાય એટલી ઊંચી બિલ્ડિંગો બનાવવાનું મારું સ્વપ્ન છે. એટલે હું એ બનાવીશ. ઇટ વિલ બી અ લો કોસ્ટ હાઉસીસ. લો કોસ્ટ એટલે ઓછી કિંમતની, સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે તેવી. ઇટ વિલ બી લો કોસ્ટ હાઉસીસ એ ઓછી કિંમતના ઘર હશે. ફોર પુઅર પીપલ ગરીબ લોકો માટે હું આ ઘર બનાવીશ. વિદ્યાર્થી મિત્રો, તમે વચ્ચે વચ્ચે વિડીયોને પોઝ કરી અને નોંધતા રહેજો અથવા વિડીયો જોઈ લો અને ત્યાર પછી લખજો. મિત્રો, એક્ટિવિટી 8. એક્ટિવિટી 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. એટલે મિત્રો, આમાં કશું નોંધવાનું થતું નથી, પરંતુ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આ ગેમ રમવાની છે. કે શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ અને કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે. પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનારા ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. દાખલા તરીકે અહીંયા થોડા વિધાનો આપ્યા છે, આપણે જોઈએ. આ પ્રકારનો સંવાદ થશે એટલે કે ઉદાહરણ આ પ્રમાણે બનશે. વર્ગની અંદરનો વિદ્યાર્થી છે એ કહે છે ડીડ હી ડાન્સ. કારણ કે એ તો જે ક્રિયા કરે છે વિદ્યાર્થી તો બહાર છે, એટલે એમને ફક્ત શું કરવાનું રહે? હા, આગળ કહ્યું ને તેમ શું કરવાનું છે? ગેસ. ગેસ એટલે ધારવું. આ ધારવા માટેની ગેમ છે, હે ને? એટલે પેલો વિદ્યાર્થી તેને જોનાર કહેશે કે નો હી ડીડન્ટ. એટલે પેલો જે મીડિયેટર છે એટલે કે વચ્ચે બીજો વિદ્યાર્થી છે કે આપણા બંને વચ્ચેના સંવાદોનો જોડાણ કરશે. વર્ગખંડના બહારના વિદ્યાર્થી અને વર્ગખંડના અંદર વિદ્યાર્થીઓનું. એ વિદ્યાર્થી કહેશે નો હી ડીડન્ટ. જો એ ડાન્સ કરતો નથી તો કહેશે નો હી ડીડન્ટ. અથવા જો ડાન્સ કરતો હોય તો કહેશે કે યસ હી ડીડ. બરાબર ને? ચાલો, વિદ્યાર્થી કહે છે ફરીથી બીજું ગેસ કરશે ડીડ હી જમ્પ. તો જો હા એ કૂદતો હતો તો શું કર્યું? યસ હી ડીડ. જો કૂદતો પણ ના હોત તો શું લખત? નો હી. હા,
તમે બહુ હોશિયાર છો હો. તમે તો ઝડપથી શીખી લો છો. મિત્રો, આજે આપણે એક્ટિવિટી 8 સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં એક્ટિવિટી નંબર 9, જેમાં આપણે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈના જે સંવાદો છે અથવા એમની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને અલગ પાડવાનો પ્રયત્ન કરીશું. આમાં આપણે ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો કેવી રીતે છૂટા પાડવા તે આપણે જોઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો, ખૂબ મોડું થઈ ગયું છે. 12:30 વાગે હું આ વિડીયો બનાવી રહ્યો છું. હવે તમે પણ સૂઈ જાઓ, હું પણ સૂઈ જાઉં. ગુડ નાઇટ. આવજો.